સંવત 2492 માક્ષર સુદ એકમ બુધવાર તારીખ 24/11/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સર્વ શુદ્ધાનધિકારના કળશ 232 અને કળશ 233 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સલંગ પ્રવચન નંબર 229. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાનમ, નમો લોહે સૌ ઉજ્જાયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુદ્ધ નિરાકાર. ધર્મ શુદ્ધ જ્ઞાન અધિકાર કળશ ટીકા. પહેલેથી જો કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે, જો કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ 208 છે. પહેલી લીટી સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યકત્વ ઉત્પન્ન હોય વિના. એટલે શું કહ્યું? આત્માનું શુદ્ધ ચૈતન સ્વરૂપ આનંદ છે એમ અંતર્ભાન થયું અને જ્ઞાતા દ્રષ્ટાપણાનો ભાવ પ્રગટ થયો એવો સમ્યક દ્રષ્ટિ જીવ એને સંકિત થયા પહેલા મિથ્યાદ ભાવ કે દ્વારા, મિથ્યા નામ ઊંધી શ્રદ્ધા દ્વારા, અજ્ઞાન દ્વારા ઉપરાધિત જ્ઞાનાવરણાદિ પૂદગળ પિંડ રૂપ. દેખો, પૂદગળ પિંડ એ રજકણના પિંડો છે, પિંડ છે, જથ્થો મોટો જથ્થો પિંડ. જેમ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે એમ કર્મ પણ અનંત રજકણનો પિંડ છે. આત્મા એક દ્રવ્ય છે, અનંત દ્રવ્ય છે. એવા આત્માના સમ્યક અનુભવ, આત્માનું ધર્મ એવો સમ્યક દર્શન, એના ધર્મના ભાન પહેલા જે અજ્ઞાને ઉપરાજેલા ઉદ્ગલ પિંડ રૂપ કેવા છે? ચૈતન પ્રાણ ઘાતક વિષ વૃક્ષ છે. એ કરમ બાંધેલા ઝેરના ઝાડ છે. ઝેરના ઝાડ, ઝેર ઝેર. ભગવાન આત્મા અતિન્દ્રિય અમૃતની મૂર્તિ. આત્મા અતિન્દ્રિય આનંદનું સ્વરૂપ એવું આત્માનું અંતર સમ્યક દર્શન ભાન થતા અજ્ઞાનપણે બાંધેલા કરમ જે ઝેરના ઝાડ છે, એથી એને કહ્યું ચૈતન પ્રાણ ઘાતક ઝેર. એ કર્મના ફળમાં જોડાણ કરવાથી આત્માના આનંદના પ્રાણને ઘાત કરનાર છે. આઠે કર્મનું ફળ આત્માના ચૈતન પ્રાણને ઘાત કરનાર છે. આઠેનું સમજાણું કાંઈ? કોઈમાં સાચા બતાના અનુકૂળે તો ઠીક પડે કે નહીં? એમાં ચિંતા એને જૂની કો સમજાણો. આ આત્મા એટલે સચિદાનંદ સ્વરૂપ આનંદ મૂર્તિ, અતિન્દ્રિય આનંદનો કંદ આત્મા. એનું અંતર્ભાન થવું એ સમ્યક દર્શન. અંતરમાં પૂર્ણાનંદ સ્વરૂપ શુદ્ધ પુણ્ય પાપના રાગ અને કર્મને શરીર વિનાનું મારું તત્વ એવું અંદરમાં ભાન થવું એનું નામ સમ્યક દર્શન. એનું નામ ધર્મની પહેલી દશા. એ ધર્મકાળમાં અધર્મકાળે બાંધેલા કર્મો જયારે ભાન નહોતું આત્માનું, મિથ્યાદ ભાવમાં બંધાયેલા કર્મો એને સમ્યક દ્રષ્ટિ જીવ પ્રાણ ઘાતક સમજે છે.
સમજાણું કાંઈ? જ્ઞાન, આનંદ, દર્શન એને ઘાત કરનારા છે. એના તરફનો સંબંધ કરવો એ આત્માની શાંતિને ઘાત કરનાર છે. એવા સંસાર સંબંધી સુખ દુઃખો સમ્યક દ્રષ્ટિ નહીં ભોગતા. અહીં તો વિશેષ ચારિત્ર સાહિત્યમાં લીધી છે ને, પહેલી પણ સમ્યક દર્શનના કાળમાં પણ હરખ શોકની વૃત્તિ છે. એનું મુખ્યપણે વિધન આનંદ મૂર્તિ ભગવાન આત્મા અતિન્દ્રિય શાંત. એવું સમ્યક દર્શનમાં ધર્મીને પુણ્ય પાપના ભાવનું પણ ભોગવવું હોતું. સમજાણું કાંઈ? ત્યાં તો ચૈતન્યની શુદ્ધતામાં, આનંદમાં, રમણતામાં, એના સ્વરૂપ તરફની ઘણી જ સાવધાનીમાં કર્મ તરફની સાવધાની બિલકુલ છે નહીં. એવા સુખ દુઃખને ભોગવતો નથી. કેમ? भावार्थ इस प्रकार है, सुख दुख का ज्ञायक मात्र है. ये धर्मी जीव, सम्यक दृष्टि जीव, स्त्री हो, पुरुष हो, देव हो, देवी हो કે નારકી हो, 8 વર્ષની બાળિકા પણ જો સમ્યક દ્રષ્ટિ હો તો એ જ્ઞાયક માત્ર સુખ દુઃખની કલ્પના અને કર્મના ફળનો જાણનાર દેખનાર છે. સમજાણું કાંઈ? જ્ઞાયક, સુખ દુઃખનો જ્ઞાયક, કલ્પના અને સંયોગનો જાણનાર છે. હું તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છું. એમ 8 વર્ષની બાળિકાને જો સમ્યક થયું હોય, આત્મી નરકના નારકીને સમ્યક દર્શન છે, અને વ્યંતર ભૂતળાને કોકને પણ જીવને સમ્યક દર્શન છે. વૈમાનિક દેવોમાં તો ઘણાને છે. એ પણ અંદરમાં પશુમાં થાય એ કર્મનો જળ ઉદય અને વિકારનું વિપરીતપણું વિભાવ એનો ધર્મી જ્ઞાતા. સમજાણું કાંઈ? એ પરંતુ પરદ્રવ્યરૂપ જાણકર રંજક નહીં. એ શાતાના ઉદયથી મળેલી ચક્રવર્તીની સંપદા, ઇન્દ્રના ભોગ, એ પરદ્રવ્ય સ્વરૂપ જાણીને સમ્યક દ્રષ્ટિ રાગ એકત્વપણે પ્રેમ કરતો રંગાતો નથી. સમજાણું કાંઈ? પરદ્રવ્ય સ્વરૂપ જાણકર એ પૂર્ણના પુણ્યના ઉદય કે પાપના ઉદય હો, બે હો, એકલું નહીં. પ્રતિકૂળ સામગ્રી હો કે અનુકૂળ ઢગલા સામગ્રીના હો, પણ પરદ્રવ્ય જાણીને તેમાં તેની રુચિ અને રંગપણું, રંજકપણું થતું. આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ જેને અનુભવ્યો છે અને આનંદ આવ્યા કરે છે. હા, સમજાય છે કાંઈ? એને આ પુણ્ય પાપના વિકલ્પો, હરખ શોકનો વૃત્તિ કે અનુકૂળ પ્રતિકૂળ સંયોગ એમાં રંગાતો નથી. રંગ લાગ્યો ચૈતનનો એ રાગમાં રંગાતો, રંગ લાગ્યો આત્માનો એ પરદ્રવ્યમાં રંગાતો નથી. समझाणु कांई? कैसा है सम्यक दृष्टि जीव? स्वतः ये तृप्त, शुद्ध स्वरूप के अनुभवने पर होता है अतीन्द्रिय सुख, उससे समाधान तृप्त रूप है. सम्यक दर्शन એટલે આત્મા અખંડ આનંદનો અખંડનો અનુભવ ને પ્રતીતિ, એવા આનંદના ભાનમાં સમ્યક દ્રષ્ટિ પોતાના સુખથી તૃપ્ત છે. સમજાણું કાંઈ? સમાધાન કહ્યું છે અંદર, સમાધાન છે. તૃપ્તિ તૃપ્તિ આમ લાડવા ખાઈને તૃપ્તિ નથી થતી, એને એમ આનંદથી એને તૃપ્તિ છે. અતિન્દ્રિય આનંદ પોતાનો શાંત રસ, એનાથી એને સમાધાન વર્તે છે, સુખ વર્તે છે, સુખ વર્તે છે. સમજાણું કાંઈ? છે ને? તૃપ્ત શબ્દ પડ્યો છે ને, એટલે સ્વતઃ એ તૃપ્ત, પોતાથી સમાધાન રૂપ છે એમ કે. આત્મા આનંદ અતિન્દ્રિય અણાકુળ શાંત રસ સ્વરૂપ, એના ભાનથી તૃપ્ત સંકિતિ છે.
એને કોઈ પર પદાર્થનો ભાવ તૃપ્ત ઉજાવી શકતો, સમાધાન કરી શકતો, એનામાં સુખ માની શકતો નથી. को समझाणो आमा शुद्ध स्वरूप के अनुभव ने पर होता है शू? भगवान आत्मा શુદ્ધ ચિદાનંદ આનંદ સ્વરૂપ પદાર્થ જેવો છે, એને અનુસરીને આત્માના આનંદને અનુસરતો ભાવ અનુભવ એવો હોતા હૈ. એનાથી થાય છે શું? અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય સુખ, ઉનસે સમાધાન છે. સમાધાન પુણ્ય પાપના ભાવ ને કર્મના ફળમાં જેનું જોડાણ પરમાર્થ છે જ નહીં. સમજાણું કાંઈ? સદશાંતર ઇતિ. આગળ વધીને વો સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના અતિન્દ્રિય આનંદને અનુભવતો શુદ્ધ આનંદના અનુભવમાં રમતા રમતા દશાંતરને પામી. દશાંતર એટલે સિદ્ધ દશાને કેવળ જ્ઞાને પામી જાય છે. સમજાણું કાંઈ? એને કષ્ટ સહન કરવું પડે ને, વ્રત લે ને આ એ વિકલ્પ ભલે વચમાં હોય પણ એને આદર કરતો. વ્રત આદિના વિકલ્પો તે તો બંધનો કારણ છે, દુઃખરૂપ છે. જગતને તત્વને ભગવાન એ તો કર્મ ચેતનામાં ગયું. વિકલ્પ ઉઠે પુણ્યનો, દયાદાન વ્રતનો, એ તો શુભ રાગના કર્મ ચેતના દુઃખ ચેતનામાં ગયું, એ આનંદ ચેતનામાં નહીં. સમજાણું કાંઈ? એ આનંદમાં રમતો રમતો કેવળ જ્ઞાન લે છે એમ કે છે. એને દુઃખ સહન કરવા પડે ને આસન એમ હોય નહીં. ભગવાન આત્મા અતિન્દ્રિયનો કંદ પિંડ પ્રભુ છે. અરે એ વસ્તુ કેવને કેવી એને ખબર ન મળે. મહિમાની ભાન એનો જાય શું છે એની ખબર ન મળે. એક સમયનો અનંત ગુણનો પિંડલો પ્રભુ, પુંજ અનંત ગુણનો પુંજ પ્રભુ છે. વિકાર પુણ્ય પાપના એ તો આશ્રવ તત્વમાં જાય છે, કર્મ શરીર અજીવમાં જાય છે, આત્મતત્વમાં એ નથી. એવા આત્મતત્વનું સમ્યક દર્શન ચોથા ગણ સ્થાનથી થતા સમજાણું કાંઈ? એ અતિન્દ્રિય સુખને જ અનુભવતો માલતો વધતો એમાં દશાંતર. પાછી વાતે ભેગી કરી નાખી કે કેવળ જ્ઞાનને પામવાનો ઉપાય શું? કે એ આનંદમાં રમતા રમતા સ્થિર થતા 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 કેવળ જ્ઞાન થઈ જાય. સમજાય છે કાંઈ? સારી વાત. જગતને મૂળ પરમાર્થ તત્વની ખબર ન મળે અને બહારથી ફાંફા મારીને ક્યાંકથી ધર્મ ગોતવું અને બહારથી જાણે મળી જશે. સમજાણું કાંઈ? ભાઈ ભીખ માગવી બહારમાં. ચક્રવર્તીનો રાજા એ ભીખ માંગે પંપર પાસે. આવ્યું નહીં ઓલા નહીં મૂર્તિ પાસે જઈને શું કીધું? ચક્રવર્તી યોગશાળામાં આવ્યો નહીં? ભિક્ષાર્થે ભમે રાજા, ભિક્ષાર્થે ભમે એવી જનને ટેવ. સમજાણો? એ પ્રભુ ભિક્ષાર્થે ભમે. મૂર્તિ પાસે જઈને હે ભગવાન મને આનંદ આપજો. ભગવાન પાસે આનંદ પીડ્યો છે ત્યાં. એ વાત પછી આ તો પ્રભુ ભિક્ષાર્થે ભમે. સમજાનો? અરે અહીં તો કે છે કે શુભનો પુણ્યનો રાગ થાય ત્યાં માગે ભિખારી છે એમ કે છે. ત્યાં ક્યાં સુખ ને ધર્મ હતો એમાં? અનંત ગુણનો પ્રભુ, અનંત શાંત રસને અનંત આનંદનો કંદ પ્રભુ આત્મા. એનો જ્યાં અનુભવ સમ્યક દર્શન થયો, એનો અનુભવ વધતા વધતા સ્થિરતા થઈ તે ચારિત્ર થયું.
એનો અનુભવ વધતા કેવું જ્ઞાન થઈ ગયું? એનું નામ મુક્તિ કહેવામાં આવે. સમજાણું કાંઈ? દશાંતર નિકર્મ અવસ્થા રૂપ નિર્વાણ પદ કો પ્રાપ્ત કરતા હે. લ્યો, આ નિર્વાણ અત્યારે નથી, માટે બીજો ઉપાય છે? નથી કરીને જગતે એવું હીણું કરી નાખ્યું. પણ વસ્તુ છે જ ને આખી અખંડાનંદપૂર્ણ એવી નિર્માણ એવી પર્યાય નિર્વાણની એવી તો અનંતી પર્યાયો તારા પેટમાં પડી છે ધ્રુવમાં. નથી શું પણ સમજાણું કાંઈ? એવા નિર્વાણ સ્વરૂપ જ ભગવાન આત્મા છે. એનો અંતરમાં અનુભવ સમ્યક દર્શનથી થયો. એમાંથી એકાગ્ર કરતા કરતા ચારિત્ર થઈ જાય છે. વિશેષ એકાગ્રતા થતા દશાંતર કેવળ જ્ઞાન પામી જાય એમ કે છે. આ બધો વ્યવહાર ક્યાં ગયો? લોકો નહીં મળે જે છે ને વચ્ચે વ્યવહાર વિકલ્પ હોય એનો જાણનાર રહે છે, એમાં રમનાર નથી. સમજાણું કાંઈ? દશાંતર નિકર્મ અવસ્થા રૂપ નિર્વાણ સિદ્ધ પદને પ્રાપ્ત દશાંતર થઈ. સંસાર અવસ્થાનો ભાવ થઈ નિર્વાણ મોક્ષ દશા પામી. વર્તમાન દશાથી અનેરી દશા સિદ્ધ દશાને પામે. कैसी दशांतर? आपातकाल रमणीय, वर्तमान काल में अनंत सुख विराजमान भगवान आत्मा. अरे एनी महिमानी खबर न મળે, એના અનુભવની ખબર ન મળે અને એને ધર્મ થઈ જાય. ત્રણ કાળમાં ધર્મ છે નહીં. સમજાણું કાંઈ? ભગવાન અતિન્દ્રિય આનંદનો મૂર્તિ, એનો અંતરમાં અનુભવને પ્રતીતને જ્ઞાન, એનું નામ મોક્ષનો માર્ગ. એમાં રમતા વિશેષ થાય ચારિત્ર એ વિશેષ મોક્ષ માર્ગ. પૂર્ણ એકાગ્ર થતા એ દશામાં રમતા અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ કરું. વ્યવહાર વચમાં આવે ખરો, પૂર્ણ ન હોય ત્યાં, પણ એ વ્યવહાર જ્ઞાતા તરીકે જાણી એનો સ્વામી નહીં થઈ, એનો મુખ્યપણે અનુભવ નહીં પણ વેદન શાંતિ ને આનંદનું વેદન વેદતો એનો સ્વામી એટલે અહમપણે ન જાણતો આગળ વધી સ્થિરતા કરીને મોક્ષને પામે. સમજાણું કાંઈ? સંતાણું છે અંદર, ભાન ક્યાં છે? હજી તો એ કઈ પ્રકાશને કઈ ઠીક થાય મને ઠીક થાય, આ પ્રકાશને ઠીક થાય તો નહીં. ન્યા વગી છે ગાંઠ મિથ્યા. હા, છોકરો પણ ચીદી હતો. છોકરો ક્યાં આત્મા ક્યાં રજકન, ત્રણ કાળ ત્રણ લોકમાં કઈ પરદ્રેવારે સંબંધ નથી. તેના થઈ ગયા છોકરા ને તેના થઈ ગયા બાયડું. ભૂલમાં નથી, બાયડીમાં રહી ગયો એનો આત્મા. એના રજકણમાં રહી, આ ધૂળમાં રહી આત્મામાં. ક્યાંય ત્રણ કાળમાં કોઈ સ્વપ્ને સંબંધ નથી. માન્યું છે આ મારો છોકરો આમ થાય ઠીક થાય, આ થાય ઠીક, પણ મને કેમ ઠીક થાય એમ જોઈએ વિના હેરાન થઈને આમાં કાળ ગુમાયો એમ કે. સમજાણો કાંઈ? મારું શું થશે? હું કોણ છું? અહીં આવ્યો એકલો ને એકલો, એવું કોઈ ધૂળે હારે આવ્યો નથી. આ શરીરે નહીં અને પૂર્વના બાંધેલા કર્મે ફરી જાય બીજા અવચારી પર રૂપે કઈ તારા રૂપે શું છે? પણ આબરૂ જાય, હચવાય જાય. હું હચવાય, છોકરા હચવાય, હરખું હચવાય.
મહાપાપને સાચવું છે. આ રે ધૂળ રે બાયડી રે છોકરાના પૈસા 5-50 ધૂળ લાખ. હવે તો જડ માટી ધૂળ છે, રજકણ છે. એ ક્યાં તારા આત્મામાં આવી ગયા? આત્માના છે એ સમજાણું છે કે નહીં? ક્યાં ગયા સેવંતભાઈ? પણ મારો હક નથી આવતો એને. કાં તો શરીરમાં આમ થાય ઠીક, કાં તો બાયડીમાં આમ ઠીક, કાં તો છોકરામાં ઠીક, કાં તો મકાનમાં ઠીક, કાં તો દાગીનામાં ઠીક, કાં તો લુગડામાં ઠીક, કાં તો ધૂળ બધામાં ઠીક ઠીક. પણ તારામાં ઠીક હોય તો ઈ તો કર. મિથ્યા દર્શન ને શ્રદ્ધાના લક્ષણ જગતમાં પર પદાર્થ ને પોતાના મનાવી એને માટે ભ્રમણા ભ્રમણા ભ્રમણા. સમજાણું કાંઈ? કોણ ઉજાગરા કરે ને કોણ આશ્વાસન ધૂળી આપતું નથી. મૂંઢ મફતનો ભ્રમણાથી માનીને બેઠો છે. એ નિમિત્તભાઈ પણ 2 જણા હોય તો આશ્વાસન કોણ આપે? બીજો એ કોઈ આપી શકતું નથી. ત્યાં અંદર ભગવાન આત્મા જ્ઞાનાનંદ નો નાથ પોતે પડ્યો છે. આ આત્મા આ મારે રાગને સંબંધ નથી. ભાઈ શરીરને બાયડી છોકરા ક્યાં ગયા? ધૂળમાં નથી. અનંતવાર એવા સંયોગ આવ્યા ને અનંતવાર ગયા હતા. નવા ક્યાં હતા એમાં? સમજાણું કાંઈ? કાળે કામ કર્યા નહીં પછી પોકારે દુઃખના કાળે પોકાર કર્યા. હાય હાય એ આવા ક્યાં બાંધ્યા છે? અરે શું છે? પણ ખરે ટાણે કાળે તો કામ લીધા. અહીં તો કે છે ભગવાન રાગને શરીરથી જુદો. અરે રાગ ઉત્પન્ન થાય દયા દાન નો, એનાથી તારી ચીજ જુદી. રાગ તો આશ્રવ તત્વ છે, ભગવાન તો ચિદાનંદ તત્વ છે. એના ભાન વિના રાગની સંભાળ કરી, શરીરની સંભાળ કરી, ધૂળની સંભાળ, પાપના પરિણામથી સંભાળ કરી હેરાન થઈને ગયો નરકને નિગો. સમજાણું કાંઈ? ક્રોધ માન માયા લોભ એવા પ્રકાર લીધા છે. ક્રોધ થાય એ તો ઉપાય વિચારે કેમ આનું આમ કરો. એટલેથી ન રહે તો વાણીએથી વર્તે. ગાયું દેવા એ થાય ન વર્તે તો વિષ બાંધીને કરીને મરી જાય. માન માયા લોભ ક્રમ મૂક્યો છે ને મારે એને ભારે ક્રમ મૂક્યો. પેલા 3 મૂક્યા ને પછી 3 મૂક્યા. ઉપાય છે વાણીથી આમ કહેવા માંગે, શરીરથી આમ દુઃખી થાય પોતે આતપ બળે, પછી વાણીથી આમ હાય હાય રે આપે, પછી વિષ મરી જાય. કાયાથી એમ વિષ થાય. ઓહો મારો પ્રકાશ પણ ભારે મારે ક્રમથી એવું સરસ લીધું છે. હવે એની મહત્તા લોકોને એની એક વખતની એકાગ્રતાના ક્રમ મારી છે. આમ ક્રમસર વાત ઉપાડી છે. ભાઈ તે મિથ્યાત્મા ઊંધી માનતામાં ઉપાય તે બીજા કર્યા, પણ આને એ ઉપાયમાં ફળ કઈ આવ્યું? અવળું ના આવ્યું, ઊંધું આવ્યું. કે છે સમ્યક દ્રષ્ટિ એક વિકલ્પ થાય એનો સ્વામી નથી થતો, મારું નથી. દેહ ને બાયડી છોકરા ક્યાંય રહી ગયા? એ 8 વર્ષની બાળિકા સમિતિ પામે અને પછી 20 વર્ષની થાય લગ્ન કરે. રામ સ્વામી પણ એમાં હોય તો એને એમ કે છે એ રાગમાં ધણીપતું નથી ને ધણીમાં ધણીપતું નથી. એ માર્ગ ધર્મના માર્ગ કોયડા જુદી જાતના છે. એ અંતરના ઉકેલ વિના એ માર્ગની ખબર પડે એવો સમજાણો. અને મિથ્યા દ્રષ્ટિ માય સ્ત્રીને છોડે, બાળ બ્રહ્મચારી રહે,
મનમાં અભિપ્રાયમાં એમ છે કે મેં આ કાયાની ક્રિયા કરી નહીં, મેં આ છોડી દીધું, મેં આ રાગ ઘટાડ્યો, એમાં મને ધર્મ થયો. મૂંડ છે કે છે. સમજાણું? કાંઈ વસ્તુ જોઈ નથી એટલે એની ભાવના નથી. જેને જોઈ છે એની ભાવના કર્યા કરે છે. સમ્યક દ્રષ્ટિએ આત્માને જોયો છે, જ્ઞાનમાં જાણ્યો છે, અનુભવ્યો છે, એની ભાવના ખોતી. અજ્ઞાનીને આ જોયું ને તો રાગ ને પુણ્ય ને વિકલ્પ ને સંયોગ ભાવ્યા છે, એની ભાવના ખોતી નથી, એની પ્રયત્ન પ્રીતિ રુચિ ખોતી નથી. સમજાણું? કાંઈ કે છે ઓહો ભગવાન આત્મા પોતાની ચૈતન સંપદાની વૃદ્ધિનો સ્વામી થતા એ પુણ્ય પાપને શરીરમાં ના સ્વામીપણું અંતરથી છોડી દેતા જેના ફળ રૂપે નિર્વાણ પદની પ્રાપ્તિ એ સિદ્ધ ત્રણ લોકનો નાથ સિદ્ધ થઈને રહે છે કે છે. આ બીજાનું સ્વામીપણું, રાગનું, શરીરનું, ધૂળનું સ્વામીપણું કરતા એ હલકી દશા થઈ અને બીજા જીવ છે કે નહીં કબૂલાતના કાળે એની પાસે રહેતા એને ખબર હતી નહીં કરી એમની આત્મા છે. જાણો પુણ્ય પાપના રાગ અને એના ફળો અને સામગ્રીના સ્વામી થતા મૂંડપણું પ્રગટ થતા ચૈતનના સ્વામીપણું છોડી દેતા જેની જ્ઞાન દશામાં હીણપ દશા થઈ એક શરીરમાં અનંતા જીવ ત્યાં ચાલ્યો જાય છે. સમજાણું? કાંઈ જેને ખેતર પણ મોટાની જરૂર એ ખેતર આવનું છે નાનું, એમાં હમાઈ ગયો. હા કે છે અરે બધાના સ્વામીપણા ધર્મી છોડી દીધા. હા, ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન આનંદ કંદ છું, એનું ભાનમાં ચૈતનનો સ્વામી સમ્યક દ્રષ્ટિ થયો અને રાગાદિનો સ્વામી પણ અંતરમાંથી ગયો. એ સ્વામી થઈને સિદ્ધ થશે એમ કે છે. ભગવાન આત્માના આનંદનો સ્વામી અનુભવી એ સિદ્ધ પદને પ્રાપ્ત કરશે. સમજાણું? કાંઈ વર્તમાન કાળમાં આનંદ સુખ બિરાજમાન, દશાંતર થઈ ગઈ પૂર્ણાનંદ દશા. વસ્તુને સચ્ચિદાનંદ પ્રભુ એના આનંદના અતિન્દ્રિય સ્વાદમાં સ્વાદ તો એ આગળ વધીને દશાંતર સિદ્ધ દશા થઈ ગઈ. વર્તમાન આનંદ અને ઉદર્ક રમ્યમ આગામી અનંતકાળ સુખરૂપ જેનું પરિણામ પણ ભવિષ્યમાં વર્તમાન આનંદને એમને એમ આનંદ આનંદને આનંદ આનંદને આનંદને આનંદ. સમજાણું? કાંઈ મિથ્યા દ્રષ્ટિમાં પુણ્યપાપ મારા, શરીર મારા, વર્તમાનમાં દુઃખી અને જેના પરિણામ પણ નર્ક આદિ નિગોદમાં જવા એ દુઃખી છે. સમજાણું? આમાં ઉદર્ક રમ્યમ ભવિષ્યકાળ નું પરિણામ એનું અનંતકાળ એક રૂપ આનંદ રહેશે. વર્તમાન આનંદ, ભવિષ્ય અનંતકાળ એમને આનંદ 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 આનંદ. એ સમ્યક દર્શનના અનુભવના
સ્વસ્વામીપણાના પરિણામરૂપ સિદ્ધ પદને પ્રાપ્ત થાય. સમજાણું કાંઈ? કોઈ બેશ્યામ આમ કરી કરીને રાગને, પુણ્યને, પાપને, ફળને, कैसे કર્મ ચેતના, કર્મ ચેતના એનો અનુભવ તો ભગવાન તું ખોવાઈ જઈશ. એ 84ના અવતારમાં ખોવાઈ જઈશ. ક્યાંય આ મારા મા બાપ એમ તને ગોતવા કોઈ નહીં આવે ત્યાં. આવશે કોઈ ધર્મચંદ્ર શું છે? ન આવે. પણ જેના આટલું પાપ કર્યા હોય એ તો આવે કે નહીં? કીધું નતો દાખલો આપે શાસ્ત્રમાં નહીં. દાખલો નાના ભાઈ ને રોગ થયેલો, મોટા ભાઈ ખૂબ માંસ લાવ્યા, ઓલા લાવ્યા, નાના ખબર નહીં. રોગ હાલ્યો 2-4-6 મહિના. માંસ, દારૂ, આ ખાંજી ખબર એને કે નહીં કા માંસ છે. એ ખવડાવનારો મરીને ગયો નરકમાં, અને ઓલો જે છે ને કઈક પરિણામ ઠીક રહ્યા, ત્યાં થયો પરમાધામી. એ પરમાધામી મારે એને. એમાં જાતિ સ્મરણ થયું, પૂર્વનું સ્મરણ એને થાય છે ને કોક જ્ઞાન નહીં, એને વિભંગ છે થોડું. અરે ભાઈ, પણ તારા હાથું મેં પાપ કર્યા, તને ખબર પડ્યા વિના ને તું મને મારે ત્યારે કોને કહ્યું? તને એને એમ ભાઈ બોલ્યો થયો નારકી ખવડાવનારો, ખાનગી ખવડાવ્યા, માંસ ને દારૂ ઈંડા ને. હા, એ ઓલો થયો દેહ મરનારો, આ થયો પરમાધમી ને નાર ફાળ. અરે પણ ભાઈ તું તો ભાઈ હતો ને, મેં તો તારા તો મારા તો કીધી હતા, પણ અહીં તારા મારા છે ક્યાં? જતીનભાઈ શું કરું? પડદો પીડ્યો ત્યાં થઈ રહ્યો. ઓલ્યો થયો દુશ્મન ને ઓલ્યો થયો એનો વેરી. માર. અરે ભાઈ સાહેબ ને તારા હાટું ભાઈ મારા ને તારા કે હતા, અમે તો જલર છીએ, સમાધાની છીએ, મારીએ ફરજ છે, મારીએ કાપો. શું કરશે? ને આવે કે નહીં મદદ કરવા? એમ જેને મિથ્યા તત્વને સેવ્યું એ મરીને નિગોદમાં જાય, કોઈ શરણ નથી બાપા, ત્યાં કોઈ શરણ નથી. આવા સમ્યક દર્શનના સેવનમાં સિદ્ધપદ થાય, અનંત શરણ પોતામાં. સમજાણું કાંઈ? એવી શાયરી છે ઉદરરण्यम. और कैसी अवस्थांतर, કેવી દશાને પામે છે સમ્યક દ્રષ્ટિ? નિષ્કર્મ શર્મમયમ. एक तो सकल कर्मना विनाश होने पर प्रकट होता है निष्कर्म एम, પણ શર્મમયમ. કેવી દશા પ્રગટ થાય? આત્મા શુદ્ધ ચૈતનનો અનુભવ સમ્યક, બીજું ભલે કઈ ન આવડતું હોય. સમજાણું કાંઈ? એ લોકમાં પણ કહેવાય મૂર્ખ, લોકમાં એવો હોય. આને આ લૌકિક આવડતું નથી, બોલતા નહીં સમજતું. સમજાણું કાંઈ? વ્યવસ્થા આમ કરવી, ફલાણું કરવાનું, હોશિયારી આમ કાંઈ ન આવડે. કે છે કે એ નિષ્કર્મ દિશાને પામવાના છે. હા, એ વિઘાભાઈ શું કરું આમાં? હીરાભાઈ નું કરવું, બંગડી નું કરવું, કોનું કરવું? હા, ભાઈ કાળ આવ્યા ને પ્રભુ. અરે ભવના અભાવ કરવાના મળ્યા ભાવ, એમાં ભવના વધારા કરીને જાય એ તે કઈ ભાવ છે. હા, વસ્તુ
એવું વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું પ્રતીત થઈ ભાન થયું. એટલે કે સ્વરૂપ એ છે કે આનંદ મારામાં છે, મારો આનંદ પરમાં, એટલે મારો આનંદ મારામાં એવું વસ્તુ છે એવું ભાન થયું. એટલે રાગમાં પરમાં આનંદ છે નહીં, વસ્તુમાં આનંદ છે જ નહીં. એટલે આનંદમાં આત્મ ભાન થતા, એમાં એકાગ્ર થતા થતા કર્મ વિનાની અવસ્થામાં જ ભાન થયું સમ્યક દર્શનમાં. પણ એના ભાન થતા નિકર્મ અવસ્થા પણ કેવી, એ તો નિકર્મ એટલું કહ્યું. પણ દ્રવ્યનું સહજભૂત અતિન્દ્રિય આનંદ સુખ. દ્રવ્ય એટલે વસ્તુ, ભગવાન આત્મા, એનો સહજભૂત અંતર જ ભરેલો આનંદ, સહજ સાથે રહેલો આનંદ, દ્રવ્યના પદાર્થની હારે રહેલો આનંદ, એવો જ અતિન્દ્રિયનું સુખ પ્રગટ થઈ ગયું. સમજાણો? અહીં તો સંયોગ આટલા હોય તો ઠીક, આટલા હોય તો તે ધૂળમાં સંયોગમાં સુખ નથી, મરી ગયો અનંત ભાવ છે. દ્રવ્ય સહજ નિષ્કર્મ દશા થઈ, દશાંતર થઈ, સમ્યક દ્રષ્ટિને દશાંતર થઈ ગઈ અલ્પકાળમાં. સમજાણો? અને નિષ્કર્મ થતા થયું શું? એ તો કર્મ રહિત થઈ ગયું, તો નાસ્તિ થઈ. શર્મમયમ અતિન્દ્રિય સહજ આનંદમય દ્રવ્યનો સહજભૂત આ વસ્તુ ભગવાન આત્મા, એનો સ્વાભાવિક ભૂત સ્વભાવ રૂપ અતિન્દ્રિય આનંદ સુખ પ્રગટ થઈ ગયું. જે દ્રવ્યનો સ્વભાવ હતો એ પર્યાયમાં પ્રગટ થઈ ગયું. સુખ ઉષ્મય હૈ છે ને, શર્મમયમ, મયમ એટલે ઉષ્મય હૈ, ઉસે એક સત્તા રૂપે એમ કે છે. વિભાગના વિકલ્પો કર્મની સત્તા તો સ્વભાવ ચૈતનથી ભિન્ન સત્તા છે. સમજાણું? કાંઈ પુણ્ય પાપના વિકલ્પો ચૈતનથી ભિન્ન સત્તા છે. કર્મ શરીર, બાયડી, છોકરા એની ભિન્ન સત્તા છે. પણ અભિન્ન ચૈતન સ્વભાવની અંતરદ્રષ્ટિ અનુભવ કરતા નિષ્કર્મ દશા થઈને અભિન્ન સત્તા વાળી આનંદ દશા પ્રગટ થઈ. સમજાણું? કાંઈ મારી ભાષા કેવી કરી જુઓ ને. નિષ્કર્મ શર્મમયમ, શર્મમય આમ કીધું ને, મય એક સત્તા થઈ ગઈ, એક જ સત્તા છે. દ્રવ્ય ગુણ અને આનંદ અંતર નિર્મળ અનુભવ થતા થતા એવો આનંદ પ્રગટ્યો કે મય, આનંદમય એટલે એક સત્તા થઈ. એક સત્તા છે દ્રવ્યમાં આનંદ, ગુણમાં આનંદ ને એવો અતિન્દ્રિય આનંદમય દશા તે સમ્યક દ્રષ્ટિ સિદ્ધ દશાને પામે. જાણવામાં ભગવાન આત્મા કર્મની ભિન્ન સત્તાના સંયોગને સ્વીકારીને રહ્યો, તો એના પુણ્યપાપનો સંયોગી ભાવને સ્વીકારીને રહ્યો, તો સંયોગી ચીજો રહી, એમાં તો ક્યાંય સુખ છે? એક સત્તાનું સુખ એમાં નથી. ભિન્ન સત્તામાં માનેલું સુખ તે સુખ છે નહીં. એ ભિન્ન સત્તા વાળા પદાર્થમાં માન્યું સુખ થી માનતા ખોટીને એમાં સુખ નથી. હું સમજાણું? આમાં ભગવાન આત્મા આ ધૂળથી ભિન્ન છે, પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન છે એવો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો પિંડ કંદ ધ્રુવ ગુણ છે. એનો જે અંતર અનુભવમાં સ્વીકાર થઈને સમ્યક દર્શન જ્ઞાનમાં આનંદનું વેદન થયું. કે છે કે વેદતા 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 કર્મ રહિત આનંદની એક સત્તા રૂપ અવસ્થા થઈ જશે. આનંદનું એક રૂપ સત્તા થઈ જશે, એક સત્તા રૂપ આનંદ રહેશે. સમજાણું? કાંઈ પ્રણમી જશે એમ છે ને. જો ને છેલ્લી વાત સમય પ્રણમ થઈ જશે, સુખરૂપ થઈ જશે, સુખ થશે. આ વિશે ક્યાંથી આવે? હવે પોતે સુખરૂપ પ્રણમી જશે. એક સત્તા રૂપે દ્રવ્યમાં સુખ, ગુણમાં સુખ, પર્યાયમાં સુખ, એ પૂર્ણ સુખ
પૂર્ણ આનંદથી અનુભવ કરતા કરતા પૂર્ણ આનંદ જે પડ્યો છે એ પર્યાયમાં પૂર્ણ આનંદમય એક સત્તારૂપ દશા થઈ જશે. એક સત્તારૂપ દશા. હા, એનું નામ નિષ્કર્મ સિદ્ધ દશા. હા, કથનની પદ્ધતિ પણ ટીકા કરનારની પણ સમજાણું કાંઈ. નિષ્કર્મ શર્મમયમ આચારના શબ્દો છે ને અંદર. વિન સત્તામાં ગોતી રહ્યો ધૂળમાં. પુણ્ય પાપના પરિણામે વિભાવ સત્તા છે, સ્વભાવ સત્તા નથી. ત્યાં શોધે છે સુખ. મિથ્યા દ્રષ્ટિ પુણ્ય પાપમાં સુખ શોધે છે, એના ફળમાં સુખ. આ વિષ્કર્મ કર્મ ફળ કે છે ને, એમાં સુખ શોધે છે, ધૂળમાં એ નથી. હેરાન થઈને મિથ્યાત્વના પરિણામને હીણી દશાનું એમ રમતા રમતા મિથ્યાત્મા હીણી દશાનું પરિણમન થઈ જશે. સમજાણો? છતાં એ દુઃખની દશારૂપ સ્વભાવ નથી. પર્યાયમાં તન્મય ભલે થયો, દ્રગુણમાં નથી. આ તો પર્યાય અનંત આનંદમય થઈને તન્મય થઈ જેમ કે છે. એક ધારા થઈ ગઈ, એક પ્રવાહ થઈ ગયો. વસ્તુ જેવી અનંત ગુણ આનંદનો કંદ હતો, આત્મા આનંદ ગુણ હતો, એનું અંતર અનુભવ સમ્યક દર્શન પ્રગટ કરી એમાં રમતા રમતા શર્મમય થઈ ગયો. એકલા એક સત્તાનો આનંદ પ્રગટી ગયો, એક સત્તારૂપ આનંદ થઈ ગયો. સમજાણું કાંઈ? હા, એને આત્મા કેવો ને કેમ છે એને અંદરમાં પ્રેમથી સાંભળ્યો નથી. એને સમજાણું કાંઈ? એની કિંમત કોડી જેવી જાણે. અને અહીં ક્યાંક મળે છે આ હા હરખ 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 હરખ. છોકરો પરણાવે ને હરખ જમણ થાય ને એમાં 5 લાખ ખર્ચવા હોય, 2 કરોડની 5 કરોડની મૂડી હોય. જો હું પોળો ને શેરી આંકડી આયલો માય નહીં, ફૂલ્યો માય નહીં. સમજાય છે કાંઈ? એમાં 5-10 લાખના મકાન કરે, એમાં રાજાને જમણ કરાવ્યો હોય. તમામ નમતા હતા મોટું ઠૂંબું કરીને. ઓહો, 5000 તો માણસ થઈ જશે. અને સોનાની થાળીઓ બધા નતા. શું છે પણ વાસ્તુ કર્યું મિથ્યાત્વનું. ભ્રમણામાં ભણ્યો ભગવાન. ભ્રમ્યો છે કેવો પણ હોંશથી પાસે હોંશ કરીને પીડ્યો કુદામ અંદર. હવે છે ને વિષયમાં રમે છે ઇન્દ્રોપમ. ખૂબ વિષયની ઈચ્છા વાળા ભોગની ભાવનામાં આનંદને નહીં ભાવતા ખૂબ થઈને પડે છે. માણસને હાડકા ને ચામડા, પૈસા ને ધૂળ ધમા જીવન ગુમાવી નાખે છે. સમજાણું કાંઈ? આ જીવનને કર્યું લેખે આંકે છે. એ જીવન એવું થઈ ગયું કર્મ વિનાની શર્મ નામ આનંદ દશા લે. નિકર્મ શર્મ, કર્મ ને શ્રમ 2 શબ્દો વડે આવ્યા ઓલે હરખા. કર્મ શર્મ, કર્મ વિનાનો શર્મમય. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અતેન્દ્રિય આનંદની અંતર રુચિ દ્રષ્ટિના અનુભવથી વધતા વધતા કર્મ વિનાનો શર્મ વાળો થઈ ગયો. શર્મ એટલે આનંદ. શર્મ નહીં હોય. કર્મ રહિત શર્મ સહિત. શર્મ એટલે હું આનંદ. એમ તો શર્મ એટલે સુખ થાય છે. બિલકુલ કર્મ રહિત ને પૂર્ણ આનંદ સહિત. હા, હે અશર્મ એટલે દુઃખ. કર્મ એટલે દુઃખ કહો કે શર્મ કહો, દુઃખ કહો, બધું એક છે. સમજાણું કાંઈ? હા, ઉષ્મય હે એની વ્યાખ્યા કરી. ઉષ્મય એક સત્તા રૂપે ઉષ્મયની વ્યાખ્યા કરી.
उससे एक सत्ता ભગવાન આત્મા પોતાના દ્રવ્ય ગુણના અનુભવની પર્યાય પ્રગટ કરી અને એ પર્યાય એવી થઈ ગઈ દશા એકલો આનંદમય એક સત્તારૂપ થઈ ગયો. આનું નામ મુક્તિ, આનું નામ સિદ્ધપદ કહેવાય. સમજાણું કાંઈ? ચાળી થઈ. હવે કહે છે ઘરે એવા આનંદને સર્વકાળ પીવો. આવો જેને પુરુષાર્થ કરીને પ્રગટ કર્યો પરમાત્મા દશા એવી શાંત રસને અનંતકાળ હવે પીવો. અત્યંતમ ભાવયિત્વા વિરતિમ અવિરતમ કર્મણ તત્ફલાત પ્રસ્પષ્ટમ નાટયિત્વા પ્રલયનમ અખિલા અખિલ અજ્ઞાન સંચેતનાયા પૂર્ણમ કૃત્વા સ્વભાવમ સ્વરસ પરિગતમ જ્ઞાન સંચેતનામ સ્વામ સાનંદમ નાટ્યતમ પ્રશમરસમિત સર્વકાલમ પીવંતુ. એ આનંદને પીવો, શાંત રસને પીવો કે એ ભગવાન આત્મામાં શાંત રસ પડ્યો છે. એનો અનુભવ કરીને હવે સદાકાળ શાંત રસને પીવો. એટલે પીવો એટલે અનુભવ. મને તરસા લાગ્યો હોય ને પછી મોસંબીના પાણી ને એમાં નાખ્યા બરફ, મોસંબીના પાણી ને એમાં નાખ્યા બરફ. થોડો કાળ ના પાડે પછી શેર બશેર ઢીંચું, શેર બશેર ઢીંચીમાં હવે નહીં. કેમ કહેતો મજા છે? કે છે આ આત્માનો આનંદ શાંત રસ સદાકાળ રહેશે પીવો. એમાં કોઈ દી અતૃપ્તિ. હા, સમજાણું કાંઈ? સંસારના ગમે તેવા કલ્પનાના સુખો હવે નહીં. એમ થાય કે નહીં? હે, હવે નહીં, હવે નહીં. એ શરીર હેડ્યા, વૃદ્ધાવસ્થા થઈ, હવે તો મૂર્ખ. એલા સુખ હતું ને, સુખ મુકાય. મુંડે માન્યું હતું કીધી ધૂળમાં. કે છે કે આનંદજી આત્માનો શાંત અકસાય સ્વભાવ, એ અંતર સ્વભાવ છે એવું ભાન થઈને પ્રગટ્યો. ઈતો પ્રસમ રસમ સર્વકાલમ પીવંતુ. અરે યહાં સે લેકર એવો ભગવાન અકસાય વિતરાગ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ જ શાંત રસનો પિંડ છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમુ ઔષધ જે ભવરોગના પણ કાયર ને પ્રતિકૂળ. પ્રસમ રસ શાંત શાંત શાંત. ભગવાન આત્મા અકસાય રસથી ભરેલો શાંત રસ. એને રસ અનુભવ કરીને સમ્યક દર્શનથી ચારિત્ર કર્મે પ્રગટ કરીને જે શાંત રસ પ્રગટ્યો, નિર્વાણ પદ શાંત રસ, એ જ્યારથી પ્રગટ્યો ત્યારથી આગામી અનંતકાળ પર્યંત, અનંતકાળ સંસારના પર્યાયનો કાળ થોડો, મોક્ષના પર્યાયનો કાળ અનંત ગણો. સમજાણું કાંઈ? સ્વભાવ શુદ્ધ ચૈતન પ્રભુ એની દ્રષ્ટિના અનુભવમાં કાળ મોક્ષનો થાય તો અસંખ્ય સમય જોઈએ. એના ફળ તરીકે કે છે કે આગામી અનંતકાળ પીવો. હવે
સમજાણું કાંઈ? ક્યાં ક્યાં? હે જો ફરી કરી કે છે સમજાણું નથી એટલે એમને પૂછશે નહીં ભાઈ નહીં. આત્મા પુણ્ય પાપના વિકલ્પના માળા માનીને અનંતકાળ રખડ્યો. અનંતકાળથી દુઃખ થયા એની પર્યાય થોડી અને મુક્તિની પર્યાય આનથી અનંત ગણી. પણ એ પર્યાય પ્રાપ્ત માટે આત્માના અનુભવનો કાળ જ અસંખ્ય સમયનો છે. સમજાણું કાંઈ? એને અનંતકાળ ન લાગે સાધવા માટે. સિદ્ધ પદને સાધવા અનંતકાળ ન લાગે. અહીં કહે છે કે હો તે કામ મોટા કર્યા ભાઈ. હવે સર્વકાળ આગામી અનંતકાળ ત્રિકાળવર્તી. ત્રિકાળવર્તી નહીં કે છે સર્વજ્ઞ ત્રિકાળવર્તી નહીં. જેમાં આમાં આવે તો પંચાયત આમાં મોક્ષમાં સર્વ થાય ત્રિકાળવર્તી જાણ્યું આવે છે આમાં મોક્ષમાં પ્રકાશ. ત્રિકાળવર્તીને જાણે ત્રિકાળવર્તી સર્વજ્ઞ ત્રિકાળવર્તી શબ્દ લીધો. આ છે આ સર્વકાળ ભવિષ્યની વાત છે. સમજાય છે? ત્રિકાળવર્તીમાં ત્રણેય કાળ આવી જાય છે. એ છે ભગવાન આત્મા પોતાના આનંદના પ્રેમ વિના એને પુણ્યપાપને શરીરના પ્રેમે મિથ્યા તે કાળ અનંત કાર્યો દુઃખની દશાનો. આ આત્માના અનુભવના કાળની દ્રષ્ટિ થઈ વસ્તુનું ભાન થયું અને ભાન થઈને કેવળ જ્ઞાન પામવા માટે ફક્ત એને અસંખ્ય સમય જ અનુભવ માટે જોઈએ. હવે એના ફળ તરીકે સમજાણું કાંઈ? અનંતકાળ પર્યંત પ્રસમ રસ પીવંતું એ અતિન્દ્રિય સુખ કો આસ્વાદો. આશાઓરન કી ક્યા કીજે આવે છે ને આનંદગંજમાં. જ્ઞાન સુધારસ પીજે આશાઓરન કી ક્યા કીજે. જ્ઞાન સુધારસ ચૈતનનો આનંદ સુધા અમૃત રસ એને પીવો. એ સિવાય ક્યાંય સુખ છે? કે છે પ્રસમ રસ પીવંતું. એ પ્રસમનો અકસાઈ પરિણામ ન કરતા અતિન્દ્રિય સુખને આસ્વાદો. ચારિત્ર અકસાઈ શાંત રસ જે પરિણમો છે એમાં અતિન્દ્રિય આનંદ સાથે છે. સમજાણું કાંઈ? આત્માના અંતરમાં અકસાય રસ છે એ શાંત રસ છે, આનંદ છે એ સુખ છે. જ્યારે આત્મા પોતાના કસાય સ્વભાવને આનંદ સ્વભાવના પ્રતીતને અનુભવમાં રમતા જયારે અકસાય સ્વભાવ પૂર્ણ થયો એટલે શાંત રસ પૂર્ણ થઈ ગયો અને એની હારે આનંદ પણ સમજાણું કાંઈ? આઠ વર્ષનું 80 વર્ષનું આયુષ દાખલો. 80 વર્ષમાં પાછા 40 તો ઊંઘમાં જાય. 40 રેમાં ક્યાંક રોગમાં રળવામાં એમાં જાય. 20 વર્ષ રહ્યા એમાં પણ કઈક પાછા કોક એની વાતું. હવે એમાં ભોગ ભોગવાનો કાળ તો એને બહુ થોડો. સમજાણું કાંઈ? આ ભગવાન આત્માના અનુભવની દ્રષ્ટિ કે છે કે અસંખ્ય સમયનો સાધક જો થા ભવિષ્યનો અનંત કાળ આનંદ રહે એવી એનું ફળ છે. તો સમજાણું આમાં? આગામી અનંતકાળ પર્યંત અનંતકાળ સુધી છેડો આવતો છે ને અનંતકાળ પર્યંત છે એટલે
અનંતકાળ એટલે અનંતકાળ સુધી એમ ને એમ પ્રસમ રસમ પીવંતું. ઓ ભગવાન, એ તે આત્માના અતિન્દ્રિય આનંદની ખાંડનો અનુભવ કર્યો તે. હવે એના પરિણામમાં અતિન્દ્રિય આનંદને પીવો અનુભવ કર્યો. હા હા, કેટલો કાળ, અનંત કાળ. હા હા હા, કોઈ દી દ્રવ્ય ખૂટે તો પર્યાય ખૂટે આનંદની. ભવિષ્ય આટલો નજરું જ્યાં પોગે નહીં એટલો રહેનારો દ્રવ્ય, નજરું જ્યાં પોગે નહીં એટલો રહેનારો કાપ. આન પર્યાય નો. આવા સમ્યક દર્શનના અનુભવના ફળ સમજાણું કાંઈ એમ તો સમસ્તનું પરિણ્યોનું અષ્ટતમ કવિ નો પરમાત્મા દસપાવન ગાથા સંકેતથી પ્રણમતો જ આઠ કર્મને નાશ કરી નાખે. સિદ્ધ થઈ જાય. સમજાણું કાંઈ? હા, કે છે અતિન્દ્રિય સુખને આસ્વાદો. એવા ભગવાન મહિમાવંત પદાર્થને તે અનુભવ્યો. એ અનુભવના ફળમાં અનંતકાળ આનંદનો અનુભવ કરી એનું ફળ છે કે વે કોણ સ્વામ જ્ઞાન સંચેતના જ્ઞાન સાનંદમ નાટ્ય. સ્વામ આપ સંબંધી જો જ્ઞાન શુદ્ધ જ્ઞાનમાં તો પ્રણતિ. સમજાણું કાંઈ? એ આત્મા વસ્તુ જ્ઞાનાનંદ એનું જે જ્ઞાન ચેતના પ્રગટ કરી. જ્ઞાન ચેતના એટલે સમ્યક દર્શન જ્ઞાન ને આનંદ આદિ. એ સમ્યક દર્શન પ્રગટ થતા જ્ઞાન ચેતના પ્રગટ થઈ એટલે ભેગો આનંદ પ્રગટ્યો. શોધ જ્ઞાન માત્ર પરણતી. આત્મ વસ્તુ એની જે શુદ્ધ નિર્મળ પરણતી જ્ઞાન સંચેતતામ, એ જ્ઞાનની વ્યાખ્યા કરી. શુદ્ધ જ્ઞાન માત્ર ચેતતામ પરણતી, પરણમો शुद्ध ज्ञान रूपे परिणय उसको सानंद नाट्यत आनंद सहित परमाते हैं. समझाणो કે છે કે જ્ઞાનનું પરિણમન આનંદ સહિત પરણમે છે. એ પુણ્ય પાપનું પરિણમન એ દુઃખ સહિત પરણમે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ચૈતન જ્યોત એનું જ્ઞાન ચેતના શુદ્ધ જ્ઞાનનું વેદન કે છે કે આનંદ નાટ્યત. એ આનંદ સહિત નાટે છે, નચે નાચે છે, પરણમે છે. નચાતી વસ્તુ ભગવાન આત્મા એનું જે સમ્યક જ્ઞાન થયું એ જ્ઞાન ચેતના પોતા સંબંધી જ્ઞાન ચેતના એ પરણતી કેવી થઈ કે આનંદ સહિત પરણમી રહ્યું છે. અતિન્દ્રિય આનંદને ભેગું રહીને જ્ઞાન પરણમે છે. अतीन्द्रिय सुख सहित ज्ञान चेतना प्रणमते हैं. समझाणु काई? पोताना आत्मा में अतीन्द्रिय ज्ञान सुख रूपे ज्ञान परिणमो आनंद रूपे परिणमो. समझाणु? हाँ, कोई रात्रि हुए कहीं कैसे नहीं आ मोटा नया सुख रात्रि करवा कहीं कैसे समझ પૂજા એમનું કહે સુખરાત અમે છે નહીં. અહીં તો બધું ઘણું મારે અમારે ડાઉન સેટ હતા ને 1 કલાક કરતા થાય ઉઠે થઈ સુખરાત સંસ્થામાં વિચાર હતા ને કલાક કરતા થાય સુખરાત. હે છે તમારે છે કે નહીં? ક્યાંય નહીં હોય તો ખરું ક્યાં ખબર સુખરાત્રિ કરવાનું કે
હે એમ તો સુઈ જાઓ કદાચ મરી જાય ને એમ કહેવાય નહીં, સુખ રાત્રિ કરો એમ કે મીઠી ભાષા. એમ આત્મામાં સુખાનંદની દશા પ્રણમે છે કે છે, જાગતી પ્રણમે. ઓલો રાત્રિમાં સુખ કરો એમ કે જ્ઞાનમાં. આત્મા પોતાના આનંદના જ્ઞાને પ્રણમતો જાગતો સિદ્ધ શાહ પામે છે, એનો સમ્યક દર્શન ને જ્ઞાનનું પરિણામ આ ફળ છે.